બાપા હું કહું આપણે આયા તો છીએ પણ હવે ક્યાં મોટા એકણ જઈશું એ તો એનો નિકાલ લાવીએ ચિંતા કરી હા નિકાલ લાવીએ પસ્તાવ તો મને બહુ જ પડ્યો બરાબર પણ હવે પસ્તાવ નહીં પડે તમે હા થોડું સમજાવજો થોડું ક્યાં મોટા જવું એ મને ખબર નહીં પડતી તમે એક કામ કરો મને તો એ શરમ આવે આવવા નહીં પણ તમે જઈ અને સમજાય અને લેતા આવો બોલ્યો હું તું બાપા વાત સાચી હે બાપા પણ હવે એ થોડી જિદ્દી લે ને એટલે મારે મને નહીં હરખાઈ આવે તમે જોક પણ કમે હે બાપા યાર આવું તો થાય હ પણ હવે ક્યાં મોટા મોઈને મોટું બતાવું બહુ બોલતો બોલી ગયો હું મારું મને અંદરથી તો આમ ચમતમ થાય પણ ના બોલવાનું પણ ના બોલાય પણ બોલી ગયો એને મારી એમી એ ખોટું કર્યું ખરેખર નથી મારવાની પણ હવે હેડો એ તો સમજાવી દઈશું ને જે સમજાશે છે બરાબર બરાબર જોજે તારા આરામ પરિસ્થિતિ ખરેખર ખરેખર ખરાબ છે આ તો આપણા ઘેર આવી પડ્યું હોય તો કેવું થાય વાત સાચી બાપા પણ હવે આ તો મને તો ખબર નથી ને હારું હું બોલતો બોલાઈ ગયો પણ હવે હું શું કરું કયો મજામાં સાધન લઈને આવ્યા બાઈક લઈને આયા શાંતિ ને શાંતિ ભાઈ તમારા નોમના કજિયાત મટતા નહીં મને અત્યારે આ સોડી આવીને બેઠી આ ઉંમરે મારે શું કરવું પણ બાપા મારી ભૂલ થઈ જઈ ઓબળો હવે જે થવાનું હતું ને થઈ ગયું બરાબર હવે તમે હા પણ હવે મારે તબિયતમાં ઠેકો તો હાથ જોડે ભગવાને માફ કરે હવે તમારે એક વખત મન માફ કરવો પડે મારી ભૂલ થઈ જાય મને ખબર નથી તમારી આવી કન્ડિશન હતો તમે કહેતા હતા પૈસા લાવવાનો એટલે હું બોલ્યો હતો પણ અમારી ભૂલ થઈ જાય એમ જોઈને તમે પૈસા માંગો તો બરોબર હા પણ મને પસ્તાવ પડ્યો મેં ભૂલનો સ્વીકાર કરી બરાબર એટલે હવે એ ટેન્શન લેવાનું તમે છોડ દેજો તમારા બાપાને કયો તમારા બાપુ બે શબ્દ કોઈ એ તમે બાપાને સમજાવી દીધા વાત થઈ ગઈ મારે તમારે ટેન્શન લેવાનું નહીં હવે તમારા પાસે 50,000 મારે લેવા નહીં અને આપણે શાંતિથી બધું રાગ ભાગ કરી દઈએ બધું અને એક જ જલવાની તું મેં કીધું તું કે ઘર વેચીને છોકરીનો બાપો બોલ્યો તો કે ઘર વેચીને સોરી પહેરાવવાની એની પરિસ્થિતિ વી કે તું પૈસાનો લમણો વારે એનું પરિસ્થિતિ જો કે રૂબરૂ લાવ્યો પરિસ્થિતિ જો મેં જોઈ લીધું બધું મને બધી ખબર પડી જાય હવે તમે ચિંતા ના કરતા સુધી મારે છોડીને મારી તમે એનું શું હતા પણ બાપા બધી વાત સાચી હે મારી ભૂલ થઈ ગઈ અને હવે હું તમારી છોડી કદી નહીં મારું હવે આપણે પ્રેમથી રહીશું અને તમારી એ સેવા હું કરો ના કરતા તમે પ્રેમથી એને મોકલજો કાકા જો એ જિદ્દી લી હ એટલે એને તમે પ્રેમથી મોકલજો હવે છોડી બોલાવો ને પૂછું હું તમને બે હાથ જોડું અને આબાનું કે હું તો ના એ તમારે જો તમારી છોડી હ મી ભલે મારી મને ખબર પડી મી મારી ને ખોટું નહીં મી કાળેંગણા જેમ કૂટી હ પણ આટલું તમે એને થોડું સમજાય અને મોકલજો સમજત હું તો મોકલું છો ના હા તે તમે સમજાવો એને બોલાવો બોલાવો એને બોલાવો અબો અત્યારે હારો ને આવ્યો મેં અત્યારે લેવા આયા મજામાં બેસ હું તો નહીં જવાની બાપા ચમ ના હવે મને સંસારમાં મન ઉઠી જ ગયું અમારું પણ એમ ના બેટા હવે આપણો સંસારમાં પડ્યા છીએ તે સંસાર તો પૂરો કરવો પડે ના મને હવે મન ઉઠી ગયું હું તો તમારી સેવા કરો ને પછી ભક્તિમાં ચોક પડી જાય પણ એ હોભર તો ખરી મારી વાત ના હવે મારા માર નહીં ખાવું પણ મારવાની વાત નહીં મેં બધી વાત કરી બાપાને બધી વાત કરી હવે શાંતિથી આપણે રહેવાનું હો મારા પૈસા જોતા નહીં હોભર અને આ તારા બાપાને જેવો દિવસ થાય ને તેવો દિવસ કરશી નહીં થાય તો હું લાવી દઈશું આપણે એને હું ગેરંટી તમે અત્યારે આવું બોલો ને જઈને નહીં મારો આ બાપાને પૂછો મેં બાપાને ચારનું કહું પૂછો હું એક કીધું તું કે પૈસા ના લાવે સરે તું પરિસ્થિતિને પણ એ તો ભૂલ સ્વીકાર હવે તો ભગવાને એક વાર તો માફ કરે ભૂલ મીચો ના પાડી કીધું બધું કીધું મેં પૈસા લેવા ના પાડી મેં મારા પૈસા તમારા જોતા નહીં કશું જોતું નહીં વાતમાં આ છોડીને માર અને ધક્કા મારીને હોય પૈસા કરી હા પણ હવે મારી હવે તો તું લે બીજું તો હું કરું કે હવે મોકલો હવે તો મને એવું થઈ ગયું મારવાનું મેં તને મારી રાજીભાવથી મોકલો ત્યાં જણ હરીમરી રહે તમારી તબિયત નરમ આવું હાલ ના લાગે તો મને કે તમને કે કસૂરી આવી રાખી હ અને મારા આયા મને સમજણ અને હવે આપણે શાંતિથી બે જણા મજૂરી કરીશું તારા અઠવાડિયે બાપા ખબર લેવા તું તાર આવજે તને ના નહીં પાડતો હું એ વખત તને ના પાડતો તો પણ તું તાર આવજે હવે ચિંતા કર્યા વગર બસ આપણે બે આવીશું એવું છે તો એનો પસ્તાવો થયો એટલે એના તૈયાર થઈ જો અત્યારે નહીં કે કશું નહીં થાય એટલું કામ કરવાનું
ના થાય તો પડી રહો હવે મારા બાપાનું શરીર સારું રહેતું નહીં. હા તે કશું વાંધો નહીં પણ લઈ લે ને કઈ કણ ઇવન થાય એટલે કરી ઇવન થાય એમ લાગે કે હું રહી શકું એવું તો બરોબર હાલ તો કમ્પ્લીટ શરીર હે. હાલ તો રેડી જ છું હાલ તો તો શું હા તો પછી તાણ પછી લઈ જવા પડે. એ તો પછી લઈ દઈશું અત્યારે તો નહીં લાવે હું લાવે મારે જવાબદારી બસ દેવડો તૈયાર થઈ જોડો બનાવો તૈયાર થો. હાલ બાપા હેલો. હો ચિંતા ના કરતા આવું ચિંતા તો પછી થાય જ કે આવું ના કરતા ચિંતા છોડીને આખી અડધી જિંદગી માર ખાતામાં જઈ નહીં તો આવું નહીં એટલે બોલાય નહીં કશું ને બરાબર નો અનુભવ થઈ ગયો હો હવે કશું કરો નહીં જો તાર થેલીને લાવી તી લઈ જા. બધું લઈ લેજે આજે. એ જે હોય લેતા હોર હા હેલો બાપા હા હું ચૌતાણો એ હારું બેટા હો રાગે રાગે જજો હો અને ચિંતા ના કરતા ફોન કરજો હો. હા. ઓકે ચિંતા ના કરતા તો નહીં કરું હો. હા. જોડો જોડો આવજો તો હો. ચિંતા ના કરો અને શરીર હાથે જો તમારે પાછળ કોઈ જોવું ના પડે. કશું નહીં જોવું પડે ચિંતા ના કરતા કરતા એ હાર એ હારું. એ હારું. અરે હાથ આપજો એ હારું. જય માતાજી. આ વિડીયો અમે ઇમોશનલી એટલા માટે બનાવ્યો હતો કે આપણી વહુ રહી આપણે ઘરની લક્ષ્મી કહેવાય એના ઉપર કોઈને હાથ ઉપાડવો નહીં અને દહેજ પ્રથા બંધ કરવી એના માટે વિડીયો બનાવ્યો હતો. જય માતાજી.